ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની મોટી મોટી ઇમારતો, પાવર પ્લાન્ટ્સ કે પછી મોટા મશીનો આ બધું પોતાની જગ્યાએ પહોંચે છે કેવી રીતે? આ બધાની પાછળ એક એવી કળા છુપાયેલી છે જ્યાં એક નાનકડી ભૂલ પણ કરોડોનું નુકસાન કરી શકે છે. આજે આપણે એ જ કળાની દુનિયામાં જઈશું. ચાલો એક પરિસ્થિતિની કલ્પના કરીએ. કોઈ તમને એક એવું મશીન ખસેડવાનું કહે જેનું વજન એક મોટા હાથી જેટલું હોય અને જેની કિંમત કરોડોમાં હોય. શું કરશો? આ કોઈ કાલ્પનિક સવાલ નથી, પણ એક વાસ્તવિક રોજિંદો પડકાર છે. હા, આપણા ઘરો સુધી વીજળી પહોંચાડતા સબસ્ટેશન હોય, મોટા પાવર સ્ટેશન હોય કે પછી વિશાળ ઔદ્યોગિક પ્લાન્ટ્સ, આ બધી જગ્યાએ આવા મોટા અને ભારે વિદ્યુત ઉપકરણોનું સ્થાપન સતત ચાલતું જ રહે છે. એમના માટે આ એક રોજનું કામ છે. તો આટલા મોટા પડકારનો જવાબ શું? જવાબ ફક્ત એક જ શબ્દમાં છે: આયોજન. એટલે કે પ્લાનિંગ. કોઈ પણ વસ્તુને ખસેડતા પહેલાં એનું સંપૂર્ણ આયોજન કરવું પડે છે. ખરું કામ તો સામાન્ય હાથ લગાડ્યા પહેલાં જ મગજમાં અને કાગળ પર શરૂ થઈ જાય. જી હા, આ એકદમ સાચી વાત છે. આ મિશન સફળ થશે કે નિષ્ફળ એનો નિર્ણય તો સામાન ઉતારવાનું શરૂ થાય એ પહેલાં જ લેવાઈ જાય છે. જો પૂર્વ આયોજનમાં સહેજ પણ કચાસ રહી ગઈ તો અકસ્માત કે નુકસાનનું જોખમ ખૂબ જ વધી જાય છે. અને માની લો કે આયોજનમાં કોઈ ભૂલ થઈ ગઈ તો પરિણામ બહુ ગંભીર હોઈ શકે. સૌથી પહેલું અને દેખીતું નુકસાન છે આર્થિક નુકસાન. આ સાધનો ખાલી ભારે જ નથી હોતા, એ અત્યંત મોંઘા અને નાજુક પણ હોય છે. એક નાની ભૂલ અને લાખોનું નુકસાન. પણ પૈસા કરતાં પણ વધુ કિંમતી શું છે? માણસનો જીવ. એટલે બીજું પરિણામ છે કામ કરી રહેલા લોકોને ઈજા થવાનું જોખમ. લોકોની સલામતી સૌથી ઉપર છે. અને એટલે જ સાવચેતીભર્યું આયોજન એ ખાલી સારો વિચાર નથી, પણ એકદમ જરૂરી છે, અનિવાર્ય છે. સારું, તો આટલું બધું મહત્વનું પ્લાનિંગ થાય છે કેવી રીતે? કોઈપણ ઓપરેશનને સુરક્ષિત અને સફળ બનાવવા માટે એવી તો કઈ ચોક્કસ માહિતી છે જે ભેગી કરવી પડે? ચાલો એ જાણીએ. એક સફળ પ્લાનિંગ માટે આ 3 બાબતો સૌથી અગત્યની છે. પહેલું, સાધનનું એકંદર કદ કેટલું છે? એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું જ. બીજું, એનું કુલ વજન કેટલું છે? કારણ કે એના પરથી જ નક્કી થશે કે ક્રેન કેવા પ્રકારની વાપરવી પડશે. અને ત્રીજું, એના સૌથી નાજુક ભાગો કયા છે? એવા ભાગો જેને સહેજ પણ ધક્કો ન લાગવો જોઈએ. અને જ્યારે આપણે નાજુક ભાગો કહીએ ત્યારે એનો મતલબ શું? તો એનો મતલબ છે એવા ઘટકો જે ખૂબ સંવેદનશીલ હોય, જેમ કે ઓઇલથી ભરેલા સીટી અને પીટી જે કરંટ અને વોલ્ટેજનું માપ લે છે, કે પછી ટેપ ચેન્જર જે વોલ્ટેજને નિયંત્રિત કરે છે. એ સિવાય કન્ઝર્વેટર ટેન્ક, બ્રીધર અને બુચોલ્સ રિલે જેવા બીજા ઘણા ભાગો છે જેની ખાસ કાળજી લેવી પડે છે. આ બધી ઝીણવટભરી વિગતો જોયા પછી એક વાત તો એકદમ સ્પષ્ટ થઈ જ જાય છે નહીં? કે આ કામ ફક્ત તાકાતનું કે શારીરિક શ્રમનું નથી. ના, આ તો એનાથી ઘણું વધારે છે. આને એક અલગ જ નજરથી જોવાની જરૂર છે. સ્ત્રોતમાં કહેવાયેલું આ વાક્ય આખી વાતનો સાર આપી દે છે. વાહનમાંથી સાધનો ઉતારવા એ એક કળા છે. ભલે આ કામ શારીરિક રીતે મજૂરો કરે, પણ તેમને સતત એક અત્યંત કુશળ અને અનુભવી વ્યક્તિના માર્ગદર્શનની જરૂર પડે છે. એ નિષ્ણાત જ છે જે પોતાની સૂચનાઓથી આખી પ્રક્રિયાને સુરક્ષિત બનાવે છે અને મજૂરીને કળામાં ફેરવી દે છે. તો આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. એવી બીજી કઈ અદૃશ્ય કુશળતા અને કળાઓ છે જે આપણી આસપાસની દુનિયાને સતત ચાલતી રાખે છે? એવા કેટલાય નિષ્ણાતો છે જેમના કામ વગર આપણું આધુનિક જીવન શક્ય જ નથી. કદાચ આગલી વખતે જ્યારે ઘરમાં કોઈ સ્વિચ ચાલુ કરો ત્યારે એક ક્ષણ માટે તેની પાછળ છુપાયેલી આ અદ્ભુત કળા વિશે જરૂર વિચારજો.